સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ પૌરાણિક એવા સપ્તશૃંગી માતાજીના મંદિરે દશેરા નિમિત્તે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખાસ કંકુ પૂજનની વિશેષ પૂજા કરવામાં આવી હતી। દશેરાના પાવન દિવસે મંદિરમાં વિશેષ પૂજનનું આયોજન થાય છે, જેના દર્શનાર્થે ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે। માતાજીના અવલૌકિક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। મંદિરના પૂજારી બંશુભાઈ જાદવ મહારાજ દ્વારા મંદિરના ઇતિહાસ અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે આ પૌરાણિક મંદિરમાં દિવસમાં 4 વખત માતાજીની આરતી કરવામાં આવે છે, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે। દશેરાના શુભ અવસરે આયોજિત કંકુ પૂજનની વિધિમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ ભાગ લઈને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મારું નામ કૈલાસબેન છે। આજે કઈ જગ્યા પર આવેલા છો ને? આજે અમે સપ્તશૃંગી સલાબતપરા રેશમબાગ સપ્તશૃંગીના મંદિરે આજે અમે બધી સુહાસીની પૂજા કરવા બેઠા છે। અને આજે ઘણા વર્ષથી જ્યારે નર્મદામાં હતા ત્યારથી જ આ સુહાસીની પૂજન થાય છે ને આપણા બંસીભાઈ મહારાજ વાસુ મહારાજ ખૂબ સરસ રીતે પૂજા કરાવે છે। અને અમારું અહોભાગ્ય છે કે અમે સુહાસીની પૂજનમાં અહીંયા બેસીએ છીએ। ચૈત્રી નોરતામાં પણ બેસીએ છીએ, આસો નવરાત્રિમાં પણ બેસીએ છીએ ને અમને ખૂબ અનુભૂતિ બહુ સારી થાય છે અને અમને ખૂબ જ આનંદ આવે છે અહીં બેસીને। ને અમે જ્યારે અહીંયા પૂજામાંથી ઘરે જઈએ છીએ ત્યારે પણ અમારો આખો દિવસ અને આખું વર્ષ અમારું ખૂબ સુખ શાંતિમય પસાર થાય છે। એ સર્વ અમારા સપ્તશૃંગી માના આશીર્વાદ છે, નર્મદા માના છે અને અમારા ગુરુજી બંસીભાઈ વાસુ મહારાજના 81 આજે સુહાસીની પૂજનમાં બધા બેઠા છે। મારું નામ બંસી મહારાજ છે, બંસીલાલ ચીમનલાલ જાદવ નામ છે। આ મંદિર સલાબતપરા રેશમવારમાં આવેલું છે। આ મંદિરની સ્થાપના નર્મદા માતાએ કરી છે 1970ની સાલમાં। આ નર્મદા મૈયા વારંવાર વની ગામ જતા હતા, ત્યાં માતાજીને ખૂબ આજીજી કરતા હતા। પણ આ સપ્તશૃંગી નામ ખરું ને તે સુરતવાસીઓને કોઈને પહેલે ખબર નથી। બધા આરાસુર, અંબાજી, ખેરબ્રહ્મા, મહાકાલી એવું જ જાણતા હતા। જ્યારે મહારાષ્ટ્રથી નર્મદા મૈયા ગુજરાતમાં આવ્યા અને માતાજીને શૃંગારતે અહીંયા લાવીને બિરાજમાન કર્યા। આ સલાબતપરા રેશમવારની અંદર એમની સ્થાપના કરી 1970માં। ત્યાર પછી આ નર્મદા મૈયાએ એમને 4 નવરાત્ર ઉજવવા માંડ્યા। એ ચૈત્રી નવરાત્ર, એ મન માનતા બાબરી ઉતરી, એ બધું ઘણું પવિત્ર થાય। પછી અશ્વિન મહિના નવરાત્ર ચાલે, અશ્વિન મહિનાના એમાં પણ રંગે ચંગે રમઝટ ચાલે। બીજું પોષ મહિનામાં શાકંબરી નવરાત્ર, અષાઢ મહિનામાં મેઘરાજા વરસે ને એ બી એ 4 નવરાત્ર અહીંયા ઉજવાય છે। પણ અહીંયા આગળ જે માતાજીનો પ્રભાવ જે છે ખરો ને, અનેકો ભક્તોની ભીડભાડ, અનેકો ભક્તોના કામો થાય છે। પુત્ર પ્રાપ્તિ, ધંધો, વેપાર માટે માં એટલી દયાની સાગર છે કે મહિષાસુર મર્દની છે, સપ્તાહના 18 હાથ છે। એક એક હાથ બધા ભક્તો ઉપર માં મૂકતી જ જાય છે, કાર્ય કરતી જ જાય છે। આ નર્મદા માયા મંદિર નિર્માણ કરીને બહુ તો 5-7 વર્ષ એ લોકો જરાક બેઠા, પછી એ લોકો વિશ્રામ થઈ ગયો એમનો। ત્યાર પછી એમનો દીકરો છું, મારું નામ બંસી મહારાજ છે, તો મને આ ગાડી સોંપી ગયા અને આ તંત્ર અત્યારે ચાલી રહ્યું છે। હવે અહીંયા કે નવરાત્રી અશ્વિન મહિનામાં કુંવારિકાનું જે પૂજન થાય ને તો ઘટ ઠાપણથી થાય છે। જેથી આપણે ગોવાલિયા ગાય ચરાવી ઘટ ઠાપી તેમાં કુંવારિકા પ્રગટ થઈ ઝવેરામાંથી। ત્યાર પછીની સુહાસન પૂજન, તો આજે દશેરાના દિવસે જે સુહાસની પૂજન થાય ને એ કુંવારિકા પછી સૌભાગ્ય બની। સૌભાગ્ય બનવા પછી આખી સૃષ્ટિ રચાય, સંસાર રચાયો અને સંસારની નાલી આગળ વધવા માંડી। આ માતાજીની એટલી કૃપા છે કે જેનો કહેતા પાર આવે નહીં। આ અહીંયા આગળ મંદિર સલાબતપરા રેશમવારમાં 2 પ્રકારના માણસો રહે, મુસ્લિમ ભાઈઓ બી રહે છે, હિન્દુ ભાઈઓ બી રહે। બધા ખબર છે કે ભાઈ આ માતાજીનો કાર્યક્રમ ખૂબ રંગે ચંગે ચાલી રહ્યો। આજની અવસરના નિમિત્તે બી આજે એટલી ભીડ જામી છે કે એનો કહેતા પાર। સપ્તશૃંગી લોકોને ખબર જ નહીં હતી કે સપ્તશૃંગી કોણ છે, શું છે। આપણે તો બધા એક જ સમજતા હતા, પાવાગઢ, અંબાજી, આરાસુર, ખેરબ્રહ્મા એવું બધું જાણતા। જ્યારે આ માતાજી નર્મદા મૈયા ગુજરાતમાં આવીને તાપી માતાને નગર યાત્રા કરાવીને અહીંયા આગળ જે બિરાજમાન થયા ત્યાંથી આજ દિન સુધી માતાજી બેસીને સૌ ભક્તોને રાજી કરે, આશીર્વાદ આપે। ચાલો આપણે આગળ બીજો કાર્યક્રમ કરવાનો છે। દશેરાના દિવસે 151 સુહાસની બેનો બેસે છે પૂજામાં। પુત્ર પ્રાપ્તિ, વેપાર ધંધા માટે બહુ લાભ મળે એ લોકોને। પણ કેવી જોઈએ?
ખોડ ખાપર વાળી માતાજીને નહીં ચાલે. આ સત્ય તમને બતાવી દઉં. માતાજીને એકચ્યુઅલી સૌભાગ્ય જોઈએ, સરસ મજાની સુંદર સુંદરી, અને એની જે પૂજન થાય છે ત્યારે માતાજીને અમે મા પાસે લઈને એ લોકોની મોટી ભરીએ, વસ્ત્ર અલંકાર આપીએ, પૂજા કરાવીએ, ભોજન પાત્ર કરાવીને એમને વિદાય આપીએ કે મા તને ફૂંડરે વધાવીને લઈ જવાના, મોતીરે વધાવીને લઈ જવાના. આજનો રાત માં એક દિવસ રહી પર તમારા 9 દિવસથી ખરે પગે ઉભા રહીને 10મે અવતાર લઈને બધાના ઘરે ઘરે જાય ને દીપાલી સારી કરે છે. માં બહુ દયાળી છે, કરુણાની સાગર છે. એને ખાલી દંડવટ કરે ને એને કરતા અખંડ ભંડાર છે. એ કઈ માંગતી નથી, એટલે પ્રેમ ભાવની ભૂખી છે. ભક્તજના માં કરતા કરતા આવે પુત્ર પ્રાપ્તિ બધા કાચ વાંધેની હોય ને તેને પણ માં રાજી કરી દે કે જા દીકરા શેર માંથી લઈ જા, તને અવશ્ય દીકરો આવશે ને આવી જ જાય. હું તો એટલું આશીર્વાદ આપું બધાને કે ઘેરે ઘેરે દીકરી થવી જોઈએ. એ જગદંબા માં કહેવાય. જો દીકરી આવે તો આ પ્રસંગ ઉજવાય એવું છે. મને દીકરીઓ બહુ ગમે છે. આજે ઘરે ઘરે દીકરીનો જન્મ થાય તો જગદંબા એક અવતાર આવી જાય અને આપણું કાર્ય સિદ્ધ થાય. બોલો સપ્તશૃંગી માત કી જય.